સુરત અક્ષરધામ મહોત્સવની જય। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સમગ્ર સુરત ઉપર સુખની ગંગા વહાવેલી, એ જ ગંગાની આજે અજસ્ર ધારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વહાવી રહેલા છે। ઘણી ઘણી વાતો આપણે સાંભળી, પરંતુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સુરતને અમૂલ્ય 4 સુખ આપ્યા છે। એક તો સ્વાસ્થ્યનું સુખ। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે હોસ્પિટલનું નિર્માણ કર્યું, જેની વાતો પૂજ્ય નિરંજન મુક્ત સ્વામી આપણને બતાવી। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે એ હોસ્પિટલની અંદર એક કડી ખૂટતી હતી। એ કડી હતી કાર્ડિયાક વિભાગની, કેથ લેબની, કાર્ડિયાક સર્જરીની। જ્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાતો હતો, એ વખતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ કાર્ડિયાક સર્જરીનું એક ઉદ્ઘાટન કરી અને ખૂટતી કડીને પૂરી કરી દીધી, અને સર્વાંગ આપણી હોસ્પિટલ અત્યારે પૂર્ણ થયેલી છે। ફક્ત થોડા સ્ટેટિસ્ટિક્સ, કોવિડ-19 ની અંદર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના એક પાવનકારી આદેશથી આ હોસ્પિટલની અંદર 10,000 થી વધારે ઓપીડી થયેલા છે, 30,000 થી વધારે સીટી સ્કેન થયેલા છે, અને 24,000 થી વધારે લોકોએ ત્યાં આગળ વેક્સિન લીધેલી છે। સુરતની અંદરથી ઘણા બધા લોકોએ આપણી હોસ્પિટલનો અદ્ભુત લાભ લીધો છે, અને આજે સુરતની અંદર સારી જે હોસ્પિટલો ગણાય એમાંની એક હોસ્પિટલ એટલે BAPS પ્રમુખ સ્વામી મહારાજ હોસ્પિટલ। આ હોસ્પિટલની અંદર તમામ પ્રકારના આજે ઓપરેશન થાય છે, એટલે સ્વાસ્થ્યની ચિંતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે કરી। સાથે સાથે સુરતવાસીઓના હરિભક્તોના પુત્ર અને પુત્રીઓ, જે લોકો સંસ્કારની સાથે સુંદર શિક્ષણ પ્રાપ્ત કરી શકે એની ચિંતા પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે કરી। 2017 ની સાલમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ગાદી ઉપર આવ્યા અને પહેલું વિદ્યા મંદિરનું ઉદ્ઘાટન કર્યું હોય તો આપણા સુરતની અંદર 900 વિદ્યાર્થીઓથી એક પ્રારંભ થયેલી આપણી સ્કૂલ અત્યારે 1400 વિદ્યાર્થીઓ એની અંદર ભણે છે। નર્સરીથી માંડી અને 12મા ધોરણ સુધી અભ્યાસ કરવામાં આવે છે। બોયઝ એન્ડ ગર્લ્સ આ બંને ત્યાં અભ્યાસ કરી શકે છે। ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને માધ્યમોની અંદર પણ આપણી સ્કૂલની અંદર અભ્યાસ કરાવવામાં આવે છે। સુરતની જેટલી ખ્યાતનામ સ્કૂલો ગણાય એમાંની એક સ્કૂલ આપણી આ BAPS પ્રમુખ સ્વામી મહારાજ વિદ્યા મંદિર પણ રહેલી છે, જે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે અદ્ભુત રીતે એની અંદર વ્યવસ્થા કરેલી છે। અને ત્રીજું સુખ સત્સંગનું। આજે ખરેખર સુરતનો સત્સંગ જોતા એવું લાગે, ગુણાતીતાનંદ સ્વામીની વાતો યાદ આવે કે આજે સુરતની અંદર સત્સંગની ભર જોવાની છે। સુરતની અંદર 4 ક્ષેત્ર છે, એમાં સંયુક્ત મંડળની અંદર 71 જેટલા મંડળો ચાલે છે, કિશોર મંડળ 28 જેટલા ચાલી રહેલા છે, યુવતી મંડળ 49 જેટલા ચાલે છે, અને મહિલા મંડળ 249 ચાલી રહેલા છે, બાળ મંડળ 276 અને બાલિકા મંડળ 276। આ બધા મંડળોને ભેગા કરવામાં આવે તો 975 મંડળ સુરતની અંદર ચાલી રહેલા છે। એટલે એક વીકમાં સમગ્ર સુરતના એક ખૂણાની અંદર 975 સભા થાય છે। આ BAPS નો એક રેકોર્ડ રહેલો
લગભગ 45,000 થી વધારે લોકો લાભ લે છે. તો સત્સંગ પણ આજે સુરતની અંદર આવો એક જોવા મળે, જેમાં ફક્ત સંયુક્ત મંડળ, બાળ મંડળ, બાલિકા મંડળ, મહિલા મંડળ અને યુવતી મંડળ આ બધાના કાર્યકર્તાઓ ભેગા કરવામાં આવે તો 7,260 તો ખાલી કાર્યકર્તાઓ રહેલા છે. અને એટલું જ નહીં, પરંતુ આ સુરતની અંદર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ઘણા બધા સંસ્કાર ધામોની પણ ભેટ આપી છે. અત્યારે સુરતની અંદર 38 જેટલા સંસ્કાર ધામ અને હરિમંદિરો રહેલા છે. એવી જ રીતે ગ્રામ્ય વિસ્તારની અંદર પણ લગભગ 20 મંદિરો છે. ત્યાં પણ 100 જેટલા ગામડાઓની અંદર સત્સંગ છે અને 105 જેટલા બાળ મંડળો ગ્રામ્ય વિસ્તારની અંદર ચાલે છે. લગભગ 50 જેટલા બાલિકા મંડળો પણ ચાલી રહેલા છે. એટલે આખી બીએપીએસ સંસ્થાની અંદર સૌથી મોટામાં મોટો જો કોઈ જગ્યાએ સત્સંગ હોય તો સુરતને એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજે ભેટ આપ્યો છે. આજે સુરત માટે જો કેવું હોય તો આપણે કહી શકીએ કે સમગ્ર વિશ્વમાં ડાયમંડનો હબ સુરત ગણાય. અહીંયા આગળ લગભગ 2 લાખ કરોડથી વધારે મોટો બિઝનેસ ડાયમંડનો છે. આ સુરતની અંદર કાપડનું વર્લ્ડનું મોટામાં મોટું માર્કેટ છે. દરરોજની 1 કરોડથી વધારે સાડીઓ સુરતની અંદર અત્યારે દરરોજ બની રહેલી છે. એટલે કાપડમાં પણ સુરત નંબર 1, ડાયમંડમાં પણ નંબર 1 અને સત્સંગમાં પણ સુરત નંબર 1 અત્યારે રહેલું છે. અને આનંદની વાત કહેવાય કે આ સુરતમાંથી જે અત્યારે 1200 સંતોનો ઉલ્લેખ પરથી ડોક્ટર સ્વામીએ કર્યો, સુરતમાંથી બીએપીએસ સંસ્થાની અંદર અત્યારે 136 સંતો રહેલા છે અને 27 સાધકો ટ્રેનિંગ લઈ રહ્યા છે. 163 એકલા બીએપીએસ સંસ્થાની અંદર સૌથી વધારે સંતોનો રેકોર્ડ એ પણ સુરતનો જ રહેલો છે. ઘણી વખત ક્વોન્ટિટી હોય પણ ક્વોલિટી, જ્યારે સુરતની અંદર ક્વોન્ટિટી અને ક્વોલિટી બે જોવા મળે. આજે હમણાં જ સુરતની અંદર સત્સંગ શિક્ષણ પરીક્ષા એનું રિઝલ્ટ આવ્યું. બીએપીએસ સંસ્થામાં 57 જેટલા ગોલ્ડ મેડલો, એમાંથી 9 ગોલ્ડ મેડલ આ સુરતને પ્રાપ્ત થયા અને સુરત ક્ષેત્ર રહી ગયું. હમણાં જ મધ્યસ્થ કાર્યાલય તરફથી સમગ્ર બીએપીએસ ના જેટલા કાંઈ મંડળો છે એમાં સુરતને બીજો નંબર પ્રાપ્ત થાય છે. એટલે એના કાર્યકર્તાઓ પણ જબરદસ્ત રહેલા છે. અને છેલ્લે બાબા આપણે એટલી પ્રાર્થના કરવાની, સુરત માટે જો કેવું હોય તો સુરત એટલે સુરત, સુરત એટલે સોનાની મૂરત, સુરત એટલે પ્રેમનું મૂર્તિમાન સ્વરૂપ. કારણ કે સુરતના હરિભક્તો ખૂબ પ્રેમી, સાથે સાથે જ્ઞાની પણ રહેલા છે. અને છેલ્લે એટલું જ કહી શકીએ કે બાપા આ સુરતની વસ્તી અત્યારે 63 લાખ અને 31,000 રહેલી છે, જેમાં બીએપીએસ સંસ્થાના અત્યારે 16,000 કુટુંબ રહેલા છે. એટલે સુરતની વસ્તી પ્રમાણે 1% સત્સંગી વર્ગ રહેલો છે. અમારી બાપા ઈચ્છા એવી રહેલી છે, કારણ કે આખા ભારત વર્ષની અંદર બાપાએ સુરતને મોટામાં મોટું અક્ષરધામની ભેટ આપ્યો. આપણી સંસ્થાની અંદર મોટું મંદિર રહેલું છે, એ પણ આપણને બાપાએ ભેટ આપ્યું. બાપા અમારી એવી ઈચ્છા છે કે જ્યારે અક્ષરધામનું ઓપનિંગ થાય રંગે ચંગે દિવ્યતા અને ભવ્યતાથી, એ વખતે અમારો સુરતનો સત્સંગ અત્યારે 1% વસ્તી પ્રમાણે છે. અમારી ઈચ્છા 1% ઉમેરવાની છે. એટલે 32,000 ફેમિલી સુરતના સત્સંગી થાય એવા આશીર્વાદ આપજો. અને છેલ્લે આપણે એટલું જ કહી શકીએ કે સુરત એ સત્પુરુષનું ઘર છે. જે શ્રી
મહારાજ બેઠા અને મહારાજ એવું બોલ્યા કે ગઢડું મારું અને હું ગઢડાનો એ કદી નહીં મટનારું. પરંતુ જે પ્રમુખ સ્વામી મહારાજ એ સારંગપુરને પોતાનું ઘર માનતા હતા અને પરંતુ જે મહંત સ્વામી મહારાજ 2017ની સાલમાં જ્યારે આવ્યા ત્યારે એ બોલ્યા ઘરે આવી ગયા, ઘરે આવી ગયા, ઘરે આવી ગયા, હવે આનંદ કરીશું, આનંદ કરીશું, આનંદ કરીશું. તો પરંતુ જે મહંત સ્વામી મહારાજે સુરતને પોતાનું ઘર માન્યું છે. બાબા, અમારી વિનંતી છે કે દેશ વિદેશની અંદર આપ સત્સંગ માટે પધારો, પણ આરામ કરવા માટે તો સુરત જ પધારજો. આપણે એમના ઉપકારને યાદ કરીએ ત્યારે ભૂલી ન શકીએ એવી એમના શ્રી ચરણોની અંદર અભ્યર્થના.